માધાપર ગામ સેવા કાર્યો અને જીવદયાની પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. ગામમાં સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા વધુ એક સોપાન શરૂ કરાયું છે. માનવ અને પશુ અને પંખીઓની સેવાના સંકલ્પ સાથે માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રારંભ કરાયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. સંતોએ સંસ્થા દ્વારા અવિરત જીવદયાની પ્રવૃત્તિઓ અને માનવ સેવાના કાર્યો થતા રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. અતિથિ વિશેષ તરીકે સાંસદ વિનોદભાઈ ચાવડાએ પણ નવરચિત ટ્રસ્ટના હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે સંસ્થાના કાર્યોમાં પોતાના સહયોગની ખાતરી આપી હતી. સંસ્થાના લક્ષ્મણભાઈ પિંડોરિયા અને શિલ્પાબેને સંસ્થા દ્વારા બોલ જીવો માટેના કાર્યો સાથે શિક્ષણ, આરોગ્ય તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આજના શુભ દિવસે માધાપર ગામને આંગણે માનવ કલ્યાણના ટ્રસ્ટ ખોલ્યું છે. એના પ્રસંગે સંતો ભૂતિ પધાર્યા, મોટા મોટા મહાનુભાવો અહીંયા પધાર્યા અને ટ્રસ્ટની શરૂઆત થઈ અને ટ્રસ્ટ સારું ખુલ્યું છે અને માનવ કલ્યાણને માટે, દરિદ્રોને માટે, ગરીબોને માટે આ સેવાની શરૂઆત કરી છે. જે હરિભક્તો આમાં દાન પુણ્ય કરશે એની સેવા લખે લાગશે. ગરીબો માટે, ઝૂંપડપટ્ટી માટે કે ગમે તે દર્દીઓ માટે દવાઓ પણ આપશે ને અપાંગોની પણ સેવા સારી કરવાના છે. એ માટે આ ટ્રસ્ટ ખોલેલું છે અને ટ્રસ્ટીઓ બધા મોટા મોટા હોદ્દેદારો છે ને આ ટ્રસ્ટમાં રહીને સેવા કરશે અને જેની સેવા કરવાની ઈચ્છા થાય તે આ ટ્રસ્ટમાં સેવા કરવાની શુભ શરૂઆત કરે અને ભગવાન એના ઉપર રાજી થશે અને ભગવાન એને બળ આપશે, ભગવાન એને હિંમત આપશે અને આવી સેવા કોને મળે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે કે રોગાતુર મનુષ્ય હોય એની સેવા કરવી. આ સંસ્થા અમુક માણસો ચલાવે છે પણ માણસોને નબળા સબળાઈ રહેતી રહે છે એટલે પૂરેપૂરો પ્રસાદ મળતો નથી. તેના માટે અમને થોડુંક એવું લાગ્યું કે કદાચ આવું કાર્ય થાય તો એમાં નાના મોટા કે કોઈ નાત જાત કોઈ જોયા વગર તો કોઈ પણ માણસને સેવા મળી શકે અને આશ્વાસન મળી શકે. અમે એક સંસ્થા ચાલુ કરી છે જેનું નામ છે માનવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ. એના દ્વારા અનેક ધાર્મિક કાર્યો કરવામાં આવશે, જેવા કે પશુ પક્ષીને ઘાસચારો, વૃદ્ધોને આશરો, નાના બાળકોની સ્કૂલો, એવી રીતે અનેક શાળાકીય અથવા નાની મોટી એવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે.